આ જ પ્રદેશની ભાષા રાખવાની હા. તમને એવું ના થયું કે પછી નહીં સમજાય કે કોઈ નહીં પહોંચે? આ એક. બીજું, એક્ટર્સ પણ તમે ત્યાંના વિસ્તારના, એ ગામના કે કસ્બાના ક્યાંક લીધા છે, નોન એક્ટર્સ છે બધા નોન જ. એક્ટર્સ. તો એ ક્યાંય કેવું ના લાગ્યું કે આ બહુ મોટી મર્યાદા છે, કે આમાં જો સીન ના ખુલ્યા તો બહુ વધારે પડતું સામાન્ય થઈ જશે, એવી ચિંતા ના આવી? બે કારણ છે. એક તો એવું છે કે આ એટલું ડિસ્ટન્સ પર નથી આ ડાયલેક્ટ, કે એવું નથી કે બિલકુલ જ નહીં સમજાય. અમુક શબ્દો કદાચ નહીં સમજાય, એના માટે સબટાઇટલ્સ છે. એટલે આખો દિવસ તમારે સબટાઇટલ્સ નહીં વાંચવા પડે, પણ અમુક શબ્દોમાં એક નીચે એક લાઈન તમે વાંચી લીધી તો તમને કદાચ ખબર પડી જાય. બીજું એવું છે કે બીજું કારણ કે ફિલ્મ ઓડિયો વિઝ્યુઅલની અંદર ડાયલોગ જે છે ને એ એક જ ભાગ છે. બાકી આખો એક ચહેરો છે, આખો એક સીન છે, આજુબાજુ લોકો છે, આખું એક વર્લ્ડ ક્રિએટ કરેલું છે, મ્યુઝિક છે, સાઉન્ડ છે. એની અંદર તમને આખા ઇમોશન સમજાઈ જ જવાના છે. એકાદ શબ્દ તમને નહીં ખબર પડે તો તમે એને છોડીને આગળ જતા રહેશો. તમે નીકળી જશો કે ઓકે કંઈક આવું થયું હતું, પણ કંઈક આવું ચાલી રહ્યું છે. એટલે આ બે કારણના લીધે આઈ વોઝ વેરી ક્લિયર કે એટલો મોટો કોઈ ઇશ્યુ આ નથી થવાનો એમ. અને હું હજી આગળ પણ આ ડાયલેક્ટ પર ફિલ્મ બનાવું તો મને એનો કોઈ ડર કે એના પર કોઈ એવું વિચાર એવો છે નહીં કે એ લોકોને નહીં સમજાય. આપણે ઘણા જ અલગ અલગ ટાઈપના સિનેમા દેખી જ રહ્યા છે હમણાં. જે આપણે હોલિવૂડની ફિલ્મ દેખી, એની ડબ ફિલ્મો કરતા જે છે આ ડાયલેક્ટ દેખો ઘણું ઇઝી છે. રાઈટ.